નમસ્કાર, હું છું રવિ અમૃતિયા. નવયુગ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે બે મિત્રો હોય. એક નાનકડી વાતથી આપણે વિડીયોની શરૂઆત કરશું કે બે મિત્રો હોય એ વેકેશનના સમયગાળા દરમિયાન પોતાના ગામડે જાય છે. તો ગામડાની અંદર ત્યાં ખેતર ને એવું બધું જુએ છે. તો આ ખેતરની અંદર જઈ અને ખેતરની અંદર વપરાતા વિવિધ પ્રકારના ઓજારો હોય, આ ઓજારોને જોવે છે. તો એમના મનમાં સવાલ થાય કે આ શા માટે, આવું કેમ, આનું શું કરવાનું હોય. તો ધીમે ધીમે તેના દાદા દાદીને પૂછે છે અને એવું સમજાવે છે કે આ આપણા દેશની અંદર રહેતા લોકો માટે જે ખોરાકનો જથ્થો છે એ આપણે ખેતીની અંદરથી મેળવવામાં આવે છે. તો પાઠની શરૂઆત કરીએ કે ખોરાકની પ્રાપ્તિ અને આવશ્યકતા. ખોરાક છે, આટલા બધા વિશાળ જન સમુદાયને ખોરાક મેળવવા માટે મહેનત કરવી પડે. તો એના માટે આપણે ખેતીની અંદર પાકનું ઉત્પાદન કરશું. ઉત્પાદન કર્યા પછી એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું પડે અને દરેક લોકો સુધી આ પાકને પહોંચાડવામાં આવે છે. તો શરૂઆત થાય કે ખોરાકની પ્રાપ્તિ. તો આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિને ખોરાક પોતાની જાતે બનાવે છે અને મનુષ્ય છે કે અન્ય પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો એના માટે આપણે કે કોઈ પણ પ્રાણીઓએ ખોરાક મેળવવા માટે વનસ્પતિનો આધાર લેવો પડે છે. આપણે ડાયરેક્ટ ક્યારેય ખોરાક બનાવી શકીએ નહીં. તો વનસ્પતિમાં જે ખોરાક મીન્સ કે પાક, જે ખેતરની અંદર ઉગાડવામાં આવેલો પાક છે, એમાં પાક વાવી એમાંથી ઉત્પાદન થાય અને એ આપણા સુધી પહોંચે. તો આપણો આધાર છે એ વનસ્પતિ ઉપર કહેવાશે. તો ખોરાકની પ્રાપ્તિ અને આવશ્યકતા એટલે કે દરેક મનુષ્ય હોય કે પ્રાણી હોય એને ખોરાકની જરૂર પડે. તો આપણે આ ખોરાકને ખાઈએ પછી એમાંથી જે શક્તિ મળે એનો વિવિધ કાર્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આ કાર્ય કયા કયા હોય? તો કે આપણા શરીરની અંદર જે પાચનની ક્રિયા થાય, શ્વસનની ક્રિયા થાય, ઉત્સર્જનની ક્રિયા થાય, આવી દરેક ક્રિયાઓ કરવા માટે આપણે ખોરાકમાંથી શક્તિ મળે છે. એના પછી તો આ ખેતરની અંદર જે પાક વાવવામાં આવે એની કંઈક પદ્ધતિઓ હોય, ખેત પદ્ધતિઓ કે જે ખેડૂતો ઉપયોગ કરતા હોય. સૌપ્રથમ આપણે જોઈએ કે પાક એટલે શું? પાક કોને કહેવાય? તો કે પાક એટલે એ વસ્તુ કે કોઈ એક મોટી જગ્યાની અંદર એક જ છોડને, એક જ પ્રકારના છોડને વધારે માત્રામાં ઉગાડવામાં આવે. તો કોઈ ચોક્કસ સ્થાને એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને પાક કહેવામાં આવે છે. તો બાળકો, આ પાકના છે ને બે પ્રકાર છે. એ કઈ રીતે? તો આપણે જોઈએ કે પાક છે ને એ આપણા ભારત દેશની અંદર વિવિધ જગ્યાએ અલગ અલગ તાપમાન હોય, અલગ અલગ ભેજ હોય, અલગ અલગ વરસાદ હોય. તો એના આધારે પાકના બે પ્રકાર પાડવામાં આવે છે. તો જોઈએ પહેલો પ્રકાર કે ખરીફ પાક. એની વ્યાખ્યા જોઈએ શું થશે? તો કે જે પાકને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે એને ખરીફ પાક કહે છે. આગળ જોઈએ કે રવિ પાક. તો જે પાકને શિયાળાની ઋતુ દરમિયાન ઉગાડવામાં આવતો હોય એવા પાકને રવિ પાક કહેવામાં આવે છે. જોઈએ એના ઉદાહરણ અને એનો સમયગાળો. તો ચોમાસાની અંદર જે પાક વાવીએ એને આપણે કહીશું ખરીફ પાક. તો ખરીફ પાકનો સમયગાળો શું હોય? તો કે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીનો જે સમયગાળો છે આ સમયગાળાને ખરીફ પાક કહેવામાં આવે છે. બીજું રવિ પાક. તો જે પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીનો હોય આવા પાકને રવિ પાક કહેવામાં આવે છે. એટલે કે આ મહિના દરમિયાન આવા પાક લેવામાં આવે
છે. દાખલા તરીકે ખરીફ પાકના ઉદાહરણ જોઈએ તો ડાંગર હોય, સોયાબીન છે, કપાસ છે, મગફળી છે, આ બધા ખરીફ પાકના ઉદાહરણ છે. રવિ પાકના ઉદાહરણમાં જોઈએ તો ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું પાક અને પાકના પ્રકારો. આપણે એમ બોલીએ કે આ ખેતરની અંદર ઘઉંનો પાક લેવામાં આવેલો છે, તો એનો મતલબ શું થાય કે આ ખેતરની અંદર ઘઉં ઉગાડવામાં આવેલા છે. આગળ જઈએ કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, એટલે કે ખેડૂતો પોતાના ખેતરની અંદર જે પાક લે છે એ પાકની કાંઈક પદ્ધતિ હોય. પાક વાવવા માટે શરૂઆતથી છેલ્લે સુધી કાંઈક ને કાંઈક પ્રવૃત્તિઓ કરવી પડે, એનો ચોક્કસ સમય હોય. સૌ પ્રથમ જોઈએ કે ભૂમિને તૈયાર કરવી. તો જ્યારે ખેડૂત પોતાના ખેતરની અંદર પાક વાવવા માટે જાય છે ત્યારે સૌ પ્રથમ એ ભૂમિને તૈયાર કરે. ભૂમિ એટલે કે જમીન. તો આ જમીનને તૈયાર કરવામાં આવે છે સૌ પ્રથમ. તો એ જમીનને તૈયાર કઈ રીતે કરે? તો કે એનું ખેડાણ કરવામાં આવે. ખેડાણ એટલે કે હળ જેવી વસ્તુ હોય, જે લોખંડની હોય કે લાકડાની બનેલી હોય. તો અત્યારના સમયમાં તો જે લાકડાના હળ હતા એનું સ્થાન લોખંડના હળે લઈ લીધું, કારણ કે એનાથી ઝડપથી ખેતી થઈ શકે છે, સમયનો ઓછો બગાડ થાય છે. એટલા માટે આપણે જોઈએ કે ખેડાણ, ખેતીના ઓજારો. ઓજાર એટલે કે સાધન, જે સાધનને ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે એને ખેતીના ઓજારો કહેવામાં આવે છે. દાખલા તરીકે એની અંદર હળ હોય કે જમીનને પોચી કરવામાં આવે. એની અંદર હળની આગળ અણી હોય, અણી જમીનની અંદર બેસે એટલા માટે જમીન છે એ પોચી બની જાય. આગળ જોઈએ ખરપીઓ, દાંતી. દાંતીને કલ્ટિવેટર કહેવાય. તો ખરપીઓ છે એની અંદર અણી હોય, જેનાથી જે નીંદણ હોય એનો નાશ થઈ શકે. દાંતી, ટ્રેક્ટરની પાછળ જે આ હળ છે એ બધા જૂના સાધનો છે, તો આ આધુનિક સાધન છે ને એ દાંતી છે, એને કલ્ટિવેટર કહેવાય. ટ્રેક્ટરની પાછળ જે લોખંડનું હોય એને આપણે કહીશું દાંતી. એના દ્વારા ખેતી કરવી સરળ છે, મહેનતનો બચાવ થાય, સમયનો પણ બચાવ થાય છે. આ પહેલું પગથિયું, પાક લેવા માટેનું પહેલું પગથિયું ભૂમિને તૈયાર કરવી. સૌથી પ્રથમ ચરણ ખૂબ જ અગત્યનું. જો જમીન તૈયાર નહીં હોય તો એમાં આપણે કોઈ પણ પાકને સારી રીતે ઉગાડી શકશું નહીં. અને હા, જો પાક ઉગી જશે તો એનું સારું ઉત્પાદન મળશે નહીં, જેથી કરીને આર્થિક રીતે ખેડૂતને નુકસાન થઈ શકે છે. બીજું ચરણ છે રોપણી. રોપણી એટલે કે વાવણી કરવી. આપણે ખેડૂત જ્યારે ચોમાસાની અંદર વરસાદ આવે ત્યારે વાવણી કરવા જતા હોય, તો આ વાવણી છે એ જમીન તૈયાર કર્યા પછીનું ચરણ છે, એટલે કે બીજું ચરણ. વાવણી કરવા માટે એના સાધન હોય, પરંપરાગત ઓજાર, અને બીજું કે વાવણીઓ. આ પરંપરાગત ઓજાર એટલે કે પહેલાંના જૂના જમાનાના સાધનો આવતા, અથવા તો હાથથી પણ એ કરતા. દાખલા તરીકે કપાસનું બીજ હોય એને જમીનની અંદર થોડેક એવું ઘુસાડવામાં આવે, એવી રીતે આખા ખેતરની અંદર લાઇનમાં, એટલે કે એના ચાસ પાડવામાં આવે. તો એવી રીતે આખું વાવણી થાય. ત્યારબાદ જોઈએ તો કે વાવણીઓ એટલે શું? તો કે આધુનિક સાધન છે. એ ટ્રેક્ટરની પાછળ 3 કે 2 એવી નળી હોય, ઉપર આમ ગળણી આકાર હોય, એની અંદરથી બીજ નાખવામાં આવે એટલે નળી મારફતે જમીન સુધી પહોંચે, અને નીચે એવી વ્યવસ્થા હોય કે લોખંડની અણી હોય, એ અણી જમીનને થોડીક પોચી કરે, જેથી કરીને બીજ છે એ યોગ્ય ઊંડાઈ સુધી પહોંચી શકે અને પક્ષીઓથી એનું રક્ષણ થાય, અને બીજ યોગ્ય વરસાદથી, તાપમાનથી અને ભેજથી રક્ષાયેલું રહે, અને એ પાક છે એ ઉગી શકે. તો બાળકો, ત્રીજું ચરણ જોઈએ કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું. ખેતી માટેનું ત્રીજું ચરણ. પાક વાવ્યા પછી આપણે એને ખાતર આપવું પડે, કારણ કે દરેક જમીનની અંદર સરખા પદાર્થો હોતા નથી. તો પાકને જે પદાર્થો જરૂરી છે, આ પદાર્થો પાકને આપવા માટે આપણે એને ખાતર આપીએ છીએ. તો આ ખાતરના 2 પ્રકાર હોય. એક છે
કુદરતી ખાતર કે જે આપણે માનવ મળ હોય કે છાણ હોય કે ગાયોનો કચરો, નકામા પદાર્થો, આ બધાય પદાર્થો સડી જાય પછી જે બને છે એને કુદરતી ખાતર કહેવામાં આવે. બીજું કૃત્રિમ ખાતર, તો કે એને કારખાનાની અંદર બનાવવામાં આવે છે. આ બે પ્રકારના ખાતર છે એ જમીનની અંદર નાખીએ તો એનાથી આપણને ઘણા બધા એવા સેન્દ્રિય પદાર્થો મળે કે જે પાકને વધારે પ્રમાણમાં ઉગવાની શક્તિ આપે છે અને ઉત્પાદન છે એ આપણને સારું મળે. તો એ ખાતર વિશે થોડુંક જોઈએ તો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર આ બંનેનો તફાવત શું, કઈ રીતે બને? તો કૃત્રિમ ખાતર છે એક અકાર્બનિક ક્ષાર છે. સામે જોઈએ તો કુદરતી ખાતર છે એ છાણ, નકામા પદાર્થો, વનસ્પતિના અવશેષો આમાંથી બને છે. બીજું એ કે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, એટલે કે એને કારખાનાની અંદર બનાવવામાં આવે. જ્યારે કુદરતી ખાતર છે એને તો આપણે ખેતરમાં કે કોઈ એવી જગ્યાએ બનાવી શકીએ સરળતાથી. ત્રીજું કે સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત ન થાય. જો મિત્રો કૃત્રિમ ખાતર હોય તો એમાંથી વધારે પ્રમાણમાં એવા સેન્દ્રિય પદાર્થો હોતા નથી, જ્યારે કુદરતી ખાતરમાંથી સેન્દ્રિય પદાર્થો આપણને ભરપૂર માત્રામાં મળે છે. એના પછી જોઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ કૃત્રિમ ખાતરમાં ભરપૂર માત્રામાં હોય છે. એની સામે જોઈએ તો કુદરતી ખાતર છે એની અંદર કૃત્રિમ ખાતર કરતાં પ્રમાણમાં ઓછા પોષક દ્રવ્યો હોય છે. તો મિત્રો આ વાત થઈ ખાતરની. એનાથી આગળ કે જો આપણે કૃત્રિમની બદલે કુદરતી ખાતર જમીનમાં નાખીએ તો શું થાય, એના ફાયદા શું? આપણા માટે તો કૃત્રિમ કરતાં કુદરતી ખાતર સરળ છે, કારણ કે એ સસ્તું પડે છે, એને ખેતરમાં બનાવી શકીએ છીએ, એમાં પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે અને ખર્ચ વિના પણ બની શકે છે. તો એના ફાયદા શું? તો કે જો કુદરતી ખાતરને આપણે જમીનની અંદર પાકને આપીએ તો જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે. એટલે કે જમીન છે એની અંદર જો તમે કુદરતી ખાતર નાખો તો જમીન છે ને એને પાણી સંગ્રહવાની શક્તિ હોય એ વધી જાય છે. આ પહેલો ફાયદો. બીજો ફાયદો એ કે જમીન છે એ છિદ્રાળુ બને છે. છિદ્રાળુ એટલે કે જમીનની અંદર ક્યાંક ક્યાંક એવી જગ્યા રહે, જેના કારણે શું થાય કે વાત વિનિમય સરળતાથી થઈ શકે છે. વાત વિનિમય એટલે કે હવાની અવર જવર જમીનમાં થાય તો એ પાક માટે ફાયદાકારક રહે છે. એના પછી જોઈએ કે સૂક્ષ્મ જીવોમાં વધારો. સૂક્ષ્મ જીવો એટલે કેવા? તો કે પાકને ફાયદાકારક, જમીનને ફાયદાકારક એવા સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે. ચોથું કે જમીનના બંધારણમાં સુધારો થાય છે. એટલે કે આ 4 પ્રકારના આવા ફાયદા કુદરતી ખાતરના આપણને થાય. તો વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ ખાતર કરતાં આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ, એના પછી આપણા માટેનું ચોથું ચરણ હતું સિંચાઈ. તો મિત્રો પાક આપણે ખેતરની અંદર વાવી દીધો, ત્યારબાદ એને પાણી આપવું પડે, એને સિંચાઈ કહેવામાં આવે. સિંચાઈની વ્યાખ્યા એવી થાય કે વાવેલા પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તો આ સિંચાઈ છે એના વિવિધ સ્ત્રોત હોય. દાખલા તરીકે એ કૂવામાંથી પાણી મળે, બોર કૂવામાંથી મળે, તળાવો, સરોવર, નદીઓ, બંધ એટલે કે ડેમ, આ બધા એવા સ્ત્રોત છે કે જ્યાંથી આપણને પાણી મળે. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. આ વરસાદનું પાણી છે એને સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે. તો એ સિંચાઈ કઈ રીતે કરવામાં આવે? તો જોઈએ કે સિંચાઈ માટેની પરંપરાગત એટલે કે જૂની રીતો, બહુ પહેલાંની, મોટ, ચેન પંપ, ઢેકલી, રહેટ, આ બધા જૂના નામ છે. આવી વર્ષો પહેલાં આવી પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવતી. એટલે કે ખેતરની અંદર એક કૂવો હોય, એ કૂવામાંથી ઓલી ગરગડી વડે પાણીને સિંચવામાં આવે, ત્યારબાદ એને ખેતરમાં ઠલવવામાં આવે. આ બધી એવી રીત છે. પછી એ કેવું હોય કે કૂવો હોય, પછી બળદ હોય, એ બળદને આમ ફરતે ફેરવે એટલે પાણી ઉપર આવે. આવી બધી આ રીતો એને પરંપરાગત રીત કહેવામાં આવે. પણ મિત્રો અત્યારની આધુનિક રીત
સિંચાઈની મુખ્ય બે છે. ઘણી બધી રીતો હોય પણ આપણે બે રીતનો અહીંયા અભ્યાસ કરીશું. પહેલી જ રીત છે કે ફુવારા પદ્ધતિ. એની અંદર મિત્રો કેવું હશે કે આખા ખેતરની અંદર અલગ અલગ જગ્યાએ ફુવારાઓ રાખી દેવામાં આવે. એની ઉપર એક નોઝલ હોય. આ નોઝલની અંદરથી ફુવારો થાય એટલે ફરતી બાજુ પાણીનો છંટકાવ થાય છે. ખાસ કરીને ફુવારા પદ્ધતિ છે એ ક્યાંક ઢાળવાળી જમીન હોય, અસમતલ ભૂમિ માટે ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી પાક હોય એની ઉપર પાણી પડે એટલે એને યોગ્ય માત્રામાં પાણી મળી રહે. પણ હા, આ ફુવારા પદ્ધતિમાં ટપક પદ્ધતિ કરતાં પાણીનો બગાડ થોડોક વધારે થાય છે. તો એવું શા માટે? તો જોઈએ કે ટપક પદ્ધતિ, તો આ ટપક પદ્ધતિ છે એને ટપક સિંચાઈ પદ્ધતિ પણ કહેવામાં આવે. એની અંદર એક વિદ્યાર્થી મિત્રો એવું હોય કે ખેતરની અંદર આખો જે ચાસ હોય એ ચાસના છોડ હોય, એ છોડના મૂળ પાસે પાઇપલાઇન રાખેલી હોય અને મૂળ પાસે કાણા કરેલા હોય. તો એ કાણામાંથી સતત પાણી એના મૂળ પાસે ટપકતું રહે એટલે કે પાણીનો બગાડ બિલકુલ થતો નથી. તો પાણી બચાવવા માટેની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ હોય તો એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. એમાં એવું થશે કે જે મૂળ હશે વનસ્પતિના એની પાસે જ પાણીના ટીપાં ટપકતા હોય, જેથી કરીને અન્ય જમીન છે એની અંદર પાણીનો બગાડ થતો નથી. તો આ બે સિંચાઈની આધુનિક રીત હતી. મિત્રો, આ પાકની એક હજી વાત કરીએ તો આ પાક છે એ દર વર્ષે ખેડૂત છે એની ફેરબદલી કરે. એને કહેવાય પાકની ફેરબદલી. કઈ રીતે, શા માટે? તો કે એકને એક પાક આપણે જમીનમાં વાવીએ તો પાકને જે પોષક તત્વોની જરૂર હોય એ જમીનમાંથી બધા ખેંચી લેશે. એના મૂળ દ્વારા પાણી સાથે એનું શોષણ થાય. તો જો જમીનમાંથી એક જ પ્રકારના બધા જ પોષક દ્રવ્યો શોષાઈ જાય તો જમીનમાંથી બધા જ દ્રવ્યોનો નાશ થઈ જાય, જેથી કરીને પાકનું ઉત્પાદન સારું થશે નહીં. તો ખેડૂત દર વર્ષે પાકની ફેરબદલી કરે છે, જેથી કરીને જમીનની અંદર વિવિધ પ્રકારના પોષક તત્વો છે એ જળવાઈ રહે છે. આગળ જોઈએ કે નીંદણથી રક્ષણ. એના પછીનું ચરણ હતું નીંદણથી રક્ષણ. સિંચાઈ કરી લીધી, પાકને પાણી આપ્યું, પાક ઉગી ગયો, તો એની આજુબાજુમાં બિનજરૂરી વનસ્પતિ ઉગશે. તો આ બિનજરૂરી વનસ્પતિ છે એનાથી આપણને શું નુકસાન થાય? તો કે પાકને આપવામાં આવેલું ખાતર હોય કે પછી કોઈ પણ એવા સેન્દ્રિય પદાર્થો હોય એની અંદર આ નીંદણ છે એ ભાગ પડાવે છે. તો પાકને જેટલું જરૂર હોય એટલું મળી શકે નહીં. એના ભાગનું છે એ આ નીંદણ લઈ જાય. તો એના માટેનો ઉપાય છે કે નીંદણને નાશ કરવામાં આવે. એના માટેની નીંદણનાશક દવાઓ આવે, એ દવાનો છંટકાવ કરવામાં આવે, જેથી કરીને આ નીંદણ છે એનો નાશ થઈ જાય અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી હોય કે ખાતર હોય કે વિવિધ સેન્દ્રિય પદાર્થો મળી રહે છે. આગળ કે નીંદણથી રક્ષણ થઈ ગયું, હવે પાક આપણો સંપૂર્ણ પરિપક્વ થઈ ગયો. દાખલા તરીકે અનાજનો પાક હોય તો 3 થી 4 મહિનાની અંદર એ પરિપક્વ થઈ જાય. પરિપક્વ એટલે કે પાક છે એ પાકી ગયો, તો હવે એને ઉતારવો પડશે. તો એના પછી આવે લણણી. પાકની લણણી છે એ પહેલાં દાંતરડાથી કરવામાં આવે. પછી જેવો પાક દાંતરડાની જરૂર હોય તો એનો ઉપયોગ થાય, અથવા અત્યારનું આધુનિક સાધન છે હાર્વેસ્ટર, કે પાકની અંદર પાક થઈ જાય પછી એને હાર્વેસ્ટર દ્વારા એની લણણી એટલે કે એને કાપવામાં આવે. લણણીનો મતલબ એવો થાય કે પાકને કાપી લે અને પછી એને એકઠો કરે. તો બીજી એક પદ્ધતિ આવે થ્રેસિંગ. થ્રેસિંગ એટલે શું? તો થ્રેસિંગનો મતલબ એવો થાય કે આ અનાજના દાણાઓ હોય એને કણસલામાંથી દૂર કરવાની પદ્ધતિને થ્રેસિંગ કહે છે. દાખલા તરીકે આપણે બાજરો આવેલો હોય તો બાજરાનું આખે આખો આમ ડોડવું હોય, એની અંદર બાજરો ચોટેલો હોય. આ બાજરાને અલગ કરવા માટે શું કરવામાં આવે? તો કે એને આવા થ્રેસર નામના મશીનની અંદર નાખવામાં આવે અને બીજી બાજુથી એના દાણાઓ છે એ અલગ થઈ જાય. આ પદ્ધતિને થ્રેસિંગ કહે છે. મિત્રો, એના પછીનું છેલ્લું સ્ટેપ સંગ્રહ. આ પાકનો ખેડૂત દ્વારા લણણી થઈ ગઈ, એના દાણાઓને અલગ કર્યા, પછી એને વેચવા માટે એનો સંગ્રહ કરી રાખશે. એક જગ્યાએ એને રાખવામાં આવે તો એને અનાજનો સંગ્રહ કહેવાય.
કે કોઈ પણ પાકનો સંગ્રહ કર્યો, પછી જ્યારે એને વધારે ભાવ મળશે ત્યારે ખેડૂત છે આ પાકને વેચી દેશે, વેચી દે, એમાંથી પોતે પૈસા મેળવે છે અને પાક છે એ આખા ભારતની અંદર ખાવામાં આવે છે. તમને ખબર હશે કે ભારત છે એ કૃષિ આધારિત દેશ છે. આ ખેતીના કારણે જે વસ્તુ ઉગે છે એને લોકો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. તો આ સંગ્રહ અને સંગ્રહ કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે, કારણ કે લાંબો સમય સંગ્રહ થાય તો એ પાકની અંદર કાંઈ જીવાત કે કાંઈ બગડી જવાની સંભાવના રહે. એટલા માટે એના કોઠારો છે અનાજનો સંગ્રહ કરવાના એ સ્પેશિયલ હોય છે, અથવા તેની અંદર કોઈ એવી નુકસાન ન કરતી હોય એવી દવાઓ પણ ઉમેરવામાં આવે છે. આગળ જોઈએ એક અલગ ટોપિક કે પશુપાલન. આપણો દેશ છે એની અંદર ઘણા બધા પશુઓ છે. આ પશુઓ માટેની કંઈક એવી વ્યવસ્થા કરેલી હોય કે એકસાથે ઘણા બધા પશુઓને ભેગા કરેલા હોય, પછી એનામાંથી એ દૂધ આપે, પશુઓ એને ખોરાક પૂરો પાડે, આવી બધી ક્રિયાઓ છે એને પશુપાલન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું આપણું પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આપણા દેશની અંદર આ પાકનું ઉત્પાદન કરવામાં આવે, પછી વ્યવસ્થાપન કરવામાં આવે અને દરેક જગ્યાએ એનું વિતરણ કરવામાં આવે. થેન્ક યુ.